નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને સામે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, પેન્શનરો માટે 100% સચોટ માહિતી આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચ અંગે એક મોટો સુધારો આવ્યો છે। તો પગાર સુધારણા પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને એચઆરએની ગણતરી પણ બદલાવાની છે। તો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મોટી અપડેટ છે। તો આનો લાભ 1 કરોડથી વધુ કર્મચારીઓને મળશે। તો મિત્રો, એચઆરએમાં થયેલા ફેરફારો વિશે અમે તમને વિગતવાર જણાવીશું મિત્રો। તો મિત્રો, 8મા પગાર પંચમાં પગાર સુધારણા બાદ એચઆરએમાં પણ સુધારો કરવામાં આવશે, તેમજ એચઆરએમાં ફેરફાર થવાના છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો 8મા પગાર પંચ પર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સારા સમાચાર આવી રહ્યા છે। તો કર્મચારીઓના પગારમાં ભારે વધારો થવાનો છે। તે જ સમયે કેન્દ્ર સરકાર દ્વારા રચનાની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે। તે જ સમયે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે સરકાર ખૂબ જ ઓછા સમયમાં રિપોર્ટ તૈયાર કરીને અને સુધારેલા પગારને લાગુ કરીને એક રેકોર્ડ બનાવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ભથ્થા પર પણ અસર પડશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચના અમલીકરણ સાથે તેમના પગારમાં મોટો ઉછાળો આવશે એટલું જ નહીં, પરંતુ તેમના ભથ્થાઓમાં પણ ફેરફાર થશે। તો 8મા પગાર પંચમાં કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવામાં આવશે। આ સાથે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ફિટમેન્ટ ફેક્ટર અને સૌથી અગત્યનું એચઆરએ એટલે કે ઘરભાડા ભથ્થાના દરોમાં પણ સુધારો કરવામાં આવશે। તો એચઆરએના દરોમાં ફેરફાર થવાની શક્યતા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો દરેક પગાર પંચમાં દર બદલાયા છે। તો દરેક પગાર પંચ સાથે એચઆરએના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે। તો 6ઠ્ઠા પગાર પંચમાં એચઆરએ 30%, 20% અને 10% હતો। તે જ સમયે 7મા પગાર પંચે આને 24%, 16% અને 8% સુધી સુધાર્યા હતા। જ્યારે 7મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચતાની સાથે જ એચઆરએ વધીને 30%, 20% અને 10% કરવામાં આવ્યું। આવી સ્થિતિમાં તેનો સીધો અર્થ એ થાય છે કે એચઆરએના દરો મોંઘવારી ભથ્થા અને મૂળ પગાર પર સીધી અસર કરે છે। તેવી જ રીતે જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ત્યારે સરકાર ફરી એકવાર મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાની સાથે એચઆરએ દરોની પણ સમીક્ષા કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એચઆરએ વધશે। 8મા પગાર પંચમાં પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર ફોર્મ્યુલા લાગુ થવાની અપેક્ષા છે। તેવી જ રીતે ફિટમેન્ટ ફેક્ટર 1.92 રહેવાની ધારણા છે, જેના કારણે એવી ચર્ચા છે કે કર્મચારીઓના હાલના મૂળ પગારમાં 1.92નો ગુણાકાર થશે, એટલે કે મૂળ પગાર 92%નો વધારો થશે। જો કોઈ નો મૂળ પગાર 30,000 રૂપિયા છે તો નવો પગાર 30,000 ગુણ્યા 1.92 એટલે કે 57,600 રૂપિયા થશે। જો મૂળ પગાર વધે તો એચઆરએની ગણતરી પણ વધશે જ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એચઆરએ સુધારાના કારણો। તો એચઆરએ સુધારાનું પહેલું કારણ ફુગાવાની સાથે ભાડામાં વધારો માનવામાં આવે છે। તો ફુગાવા સાથે એચઆરએને સંતુલિત કરવા માટે સરકાર એચઆરએ વધારશે જ। બીજું કારણ એ છે કે 8મા પગાર પંચમાં મૂળભૂત પગાર માળખું બદલાશે। જો મૂળભૂત પગાર માળખું બદલાય છે તો જૂના એચઆરએ દરના નવા આધાર સાથે બંધ બેસતા નથી, તેથી હવે તેમાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। ત્યારબાદ વાત કરીએ તો શહેરોની શ્રેણીમાં પણ ફેરફાર થશે। તો શહેરની શ્રેણી અનુસાર ઘર ભાડું ભથ્થું આપવામાં આવે છે। તો સરકાર દ્વારા તેને એક્સ, વાય અને ઝેડ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે। તો સરકાર સમયાંતરે શહેરોની યાદી અપડેટ કરે છે, જે એચઆરએને અસર કરે છે। તો શ્રેણી બદલવાથી કર્મચારીઓના એચઆરએ પર સીધી અસર પડશે મિત્રો। તેમજ હવે અંતમાં વાત કરીએ તો એચઆરએ દર બદલાશે।
8મા પગાર પંચમાં એચઆરએ દરમાં ફેરફારની શક્યતા છે. તો નવા પગાર પંચ લાગુ થતાં જ એચઆરએ દરોમાં સુધારો કરવામાં આવે છે. તો હાલમાં શહેર પર આધાર રાખીને એચઆરએ એ શ્રેણી 30%, 20%, 10% છે. તો આપણે એ સુધારી શકીએ છીએ અને તેને મોંઘવારી ભથ્થા સાથે જોડી શકીએ છીએ. આનાથી કર્મચારીઓના પૈસામાં વધારો થશે અને એચઆરએને 25% અને મોંઘવારી ભથ્થાના 50%ના દરે સુધારવામાં આવશે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.